સુરતમાં છેતરપિંડીની એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાય કરવાના બહાને સુરતના એક વેપારી સાથે કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે। 5 ઠગબાજોએ 35 કરોડનું બોગસ ટેન્ડર બતાવીને કમિશનના નામે 7 કરોડ રૂપિયા પચાવી લીધા હતા। આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા ઇકોસેલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત શહેરમાં આર્થિક ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ઠગાઈની એક નવી મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે। 5 ઠગાબાજોની ટોળકીએ એક વેપારીને પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાય કરવાનું 35 કરોડનું મોટું ટેન્ડર અપાવવાની લાલચ આપી હતી। આ કામ મેળવવા માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી કમિશન પેટે 7 કરોડ રૂપિયા પડાવી લીધા હતા। આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે પશ્ચિમ બંગાળ સરકારના નામના ખોટા વર્ક ઓર્ડર અને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા। જોકે લાંબો સમય વીતવા છતાં કામ શરૂ ન થતા ફરિયાદીને શંકા ગઈ હતી। ફરિયાદીએ આ બાબતે પશ્ચિમ બંગાળ સરકારમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આવું કોઈ ટેન્ડર કે વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યું જ નથી। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સુરત ઇકોસેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસના ચક્કો ગતિમાન કર્યા હતા અને આ મસમોટી ઠગાઈ આચરનાર ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં કિશોર વાઘેલા અને સિમી સ્નોચલિનનો સમાવેશ થાય છે। પોલીસે આ બંનેની સઘન પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ ખૂબ જ વ્યવસ્થિત રીતે આયોજન કરીને વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો। આ કેસમાં હજુ પણ 3 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। ઇકોસેલ દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે। સરકારી ટેન્ડરોના નામે ચાલતા આવા કૌભાંડોથી બચવા માટે પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અપીલ કરી છે। હાલમાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે, તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોસિસ સિનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે, તેની સાથે પરિચય થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો, તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે। જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો। આ ઓર્ડર બાબતે તેઓએ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે। અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ યેન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા। ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ। જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિસ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે। સર, ફરિયાદી અને આરોપી એકબીજાને કેવી રીતે ઓળખે છે? આરોપી છે એનું બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે એ પોતે મહાનગરપાલિકામાં પણ પોતે અગાઉ કામ કરી ચૂકેલા છે અને એ અનુસંધાને પ્રવીણભાઈને તેમનો પરિચય થયેલો હતો। જે પરિચય બાદ તેમના જે અન્ય મિત્ર છે એના મારફત વેસ્ટ બેંગાલમાં આ વર્ક ઓર્ડર માટેની વાતચીત થયેલી હતી। મહાનગરપાલિકામાં શું હોદ્દો હતો? હાલ હોદ્દો એમનો એક્ઝેક્ટ જાણી શકાયેલ નથી, એ બાબતે તપાસ ચાલુ છે અને તેઓ શું ફરજ બજાવતા હતા એ જાણ્યા બાદ આપને જણાવી શકાશે। ઓકે।